સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું. રામનવમીની શોભાયાત્રાને લઈને સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું. ખાડિયા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. 2 વર્ષ અગાઉ રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. તહેવારમાં શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે. શોભાયાત્રામાં 2000થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. શોભાયાત્રામાં 3 લેયરમાં પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવશે. સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ 5000 માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ 800 પોલીસ, 4 ડીવાયએસપી, 1 એસપી અને લગભગ 18 જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ 2000 માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું છે. તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે. ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે. કેટલાક અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં છેલ્લા દિવસે ડ્રાઈવ ચાલી રહી છે, એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે. સમગ્ર બંદોબસ્તને 3 લેયરમાં રાખવામાં આવ્યો છે. એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત, બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત. આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે.